બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 25 અને શ્લોક નંબર 26નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 25માં પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ અને તેને બરાબર તમે ધ્યાનથી સાંભળજો. અત સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ. ફરીવાર. અત સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. અતઃ સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ. અહીંયા સમાશ્રયે નિત્યમ, જેમાં બે શબ્દો ભેગા છે, સમાશ્રયેત અને નિત્યમ, જેનો અર્થ થાય છે સદાય આશરો કરવો. બીજો શબ્દ છે પ્રત્યક્ષમ અક્ષરમ, એટલે કે પ્રત્યક્ષમ અને અક્ષરમ એ બે શબ્દો છૂટા છે, જેને ભેગા કરીને પ્રત્યક્ષમક્ષરમ, પ્રત્યક્ષમક્ષરમ આ રીતે બોલી શકાય છે. આખી કડીનું આપણે બે વખત સમૂહમાં ગાન કરીએ. અત સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ. ફરીવાર. અત સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ. હવે બીજી કડીનું અહીંથી ગાન કરીશ, બરાબર ધ્યાનથી સાંભળજો. સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ. ફરી વખત. સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ. પહેલો શબ્દ છે સર્વસિદ્ધિકરમ. એમાં ત્રણ શબ્દો છે, સર્વ, સિદ્ધિ અને કરમ, એટલે કે સર્વ અર્થની સિદ્ધિ કરે. ત્યાર પછીનો શબ્દ છે દિવ્યમ અને એના પછી આવે છે પરમાત્માનુભાવકમ. તેમાં બે શબ્દોનો એક જોડાક્ષર છે, પરમાત્મ અને અનુભાવકમ, એટલે કે પરમાત્માનો અનુભવ કરાવે. તો આખી કડીને આપણે બે વખત સમૂહમાં ગાન કરીએ. સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ. ફરીવાર. સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ. હવે આખો શ્લોક સમૂહમાં બે વખત ગાન કરીએ. અતઃ સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ. સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ. ફરીવાર. અતઃ સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ. સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ ગુરુનો સદાય આશરો કરવો. તો બાળમિત્રો, શ્લોક નંબર 25નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરીએ. હવે આપણે શ્લોક નંબર 26 પર જઈએ. સૌ પ્રથમ શ્લોક નંબર 26ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ સર્વે સત્સંગીભિઃ સદા. ફરી વખત. સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ સર્વે સત્સંગીભિઃ સદા. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ સર્વે સત્સંગીભિઃ સદા. બધા જ શબ્દો છૂટા છૂટા છે. હવે આ કડીનું સમૂહમાં બે વખત ગાન કરીએ. સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ સર્વે સત્સંગીભિઃ સદા. ફરી વખત. સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ સર્વે સત્સંગીભિઃ સદા.
શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. અનેક રોગ દુઃખાનામ કારણમ વ્યસનમ યતઃ. ફરીવાર, અનેક રોગ દુઃખાનામ કારણમ વ્યસનમ યતઃ. આ કડીને છૂટા છૂટા શબ્દોમાં સમજીએ. અનેક રોગ દુઃખાનામ કારણમ વ્યસનમ યતઃ. પહેલો શબ્દ છે એમાં 3 શબ્દો ભેગા છે. અનેક રોગ દુઃખાનામ એટલે કે અનેક રોગોનું તથા દુઃખોનું. કારણમ વ્યસનમ યતઃ. આખી કડીને આપણે 2 વખત સમૂહમાં ગાઈએ. અનેક રોગ દુઃખાનામ કારણમ વ્યસનમ યતઃ. ફરીવાર, અનેક રોગ દુઃખાનામ કારણમ વ્યસનમ યતઃ. હવે આખો શ્લોક આપણે 2 વખત સમૂહમાં ગાઈએ. સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ સર્વે સત્સંગેભિઃ સદા. અનેક રોગ દુઃખાનામ કારણમ વ્યસનમ યતઃ. ફરીવાર, સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ સર્વે સત્સંગેભિઃ સદા. અનેક રોગ દુઃખાનામ કારણમ વ્યસનમ યતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સર્વ સત્સંગીઓએ સર્વે દુર્વ્યસનોનો સદાય ત્યાગ કરવો, કારણ કે વ્યસન અનેક રોગોનું તથા દુઃખોનું કારણ બને છે. તો બાળમિત્રો, શ્લોક નંબર 25 અને 26 તેનું આ પ્રમાણે ગાન કરી અને તેને મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.